નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ઓનલાઈન સેશનમાં આપ સૌનું સ્વાગત છે. 20મો પાઠ સામાજિક સમસ્યાઓ અને પડકારો આપણો કન્ટિન્યુ હતો અને હમણાં તમારે જોવાનું નથી. અનુસૂચિત જાતિ જનજાતિઓ બંધારણે અથવા તો ભારતના બંધારણે આવી જાતિ જનજાતિઓના ઉત્કર્ષ માટે, કલ્યાણ માટે, રક્ષણ માટે, એના વિકાસ માટે જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નો આપણે ગયા વિડિયો લેક્ચરમાં જોયા. બંધારણે જે ખાસ જોગવાઈઓ આપેલી છે કોના માટે? એસસી એસટી, પછાત વર્ગ, અનુસૂચિત જાતિ કે જનજાતિ, નોકરી, અનામત, સ્કોલરશિપ, છાત્રાલય, આશ્રમ શાળા, નાણાકીય સહાય, લઘુ ગૃહ ઉદ્યોગો માટે આર્થિક સહાય, વિધાનસભા કે કેન્દ્ર સભામાં વિધાનસભા કે લોકસભામાં અનામત બેઠકો, જે વિકાસલક્ષી કાર્યક્રમો છે એમાં જે કોઈ પણ સરકારે ધ્યાન રાખ્યું છે, આર્ટિકલ 15, 25, 19, 54A, 19A, આ દરેકે દરેક વિશે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું. અને ગયા વિડિયો લેક્ચરનો છેલ્લો પ્રશ્ન આપણે જોયો, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. વિશ્વ માટે અત્યારે સળગતો પ્રશ્ન કોઈ હોય તો આતંકવાદ. કોઈ એક સંગઠિત વ્યક્તિઓના સમૂહ દ્વારા લોકોને ધાક ધમકી આપવી, વિમાનો હાઈજેક કરવા, આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવા, લોકોમાં ભય, અંધાધૂંધી અરાજકતા ઊભી કરવી, હિંસા કરવી, ઘાતકી કૃત્યો કરવા. આપણે બોલિવૂડ, હોલિવૂડના પિક્ચરોમાં, સિરિયલોમાં, સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વસ્તુ પુલવામા એટેક છે, કારગિલ એટેક છે, વિધાનસભા ઉપર હુમલો છે, શિવાજી ટર્મિનલ, ગાંધીનગર અક્ષરધામ ઉપર હુમલો, આવી દરેકે દરેક વસ્તુ આપણે સાંભળીએ છીએ. શું મકસદ હોય એ લોકોનો હેતુ શું હોય? તો કે લોકોને અથવા તો સરકારને બીવડાવવી, થોડા ઘણા પૈસા માટે એવા ઘાતકી કૃત્યો કરવા કે જેના હિસાબે જમીન, મકાન, મિલકત, જાહેર સ્થળોનું તો નુકસાન થાય જ છે, સાથે સાથે માનવતા મરી પરવારે. ઘણી બધી સ્ત્રીઓ વિધવા થાય, ઘણા બધા બાળકો અનાથ થાય, ઘણા લોકો કાયમી અપંગ બની જાય, હાથપગ ભાંગી જાય. તો આવા કૃત્યો ઉગતા જ ડામી દેવા જોઈએ. અત્યારની સરકાર આતંકવાદને નાથવાના ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ મિત્રો આતંકવાદ બહારના દેશમાંથી આવે એવું જ નથી. પોતાના દેશમાં આવા સંગઠનો ઊભા થાય તો શું એને આતંકવાદ કહેશું? આપણે નહીં, એને કહેવાય બળવાખોરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આતંકવાદ અને બળવાખોરી વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. આતંકવાદ બળવાખોરી, આ શબ્દો બે અલગ છે પણ આ બેનું કાર્ય એક જ છે. આ તો કે વૈશ્વિક સમસ્યા છે, એટલે કે આખા વિશ્વ માટે માથાનો દુખાવો. આ જે તે રાષ્ટ્રની સમસ્યા. એક રાષ્ટ્ર, એક પ્રદેશ, એક રાજ્ય પૂરતી મર્યાદિત હોઈ શકે બળવાખોરી, જ્યારે આતંકવાદ જે છે એ આખા વિશ્વને લાગુ પડે અથવા તો આખા વિશ્વમાં જેટલા લોકો છે અથવા વિશ્વના દેશો કે સિક્યોરિટી એજન્સી છે એના માટે ઊંઘ હરામ કરતી કોઈ વસ્તુ હોય તો આતંકવાદ. શું ધરાવે? આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે. એટલે કે એક દેશથી બીજા દેશ બાજુ, મતલબ તે પોતાના અથવા
પોતાના દેશ કે અન્ય દેશની વિરુદ્ધ હોઈ શકે। આતંકવાદી પ્રવૃત્તિ કેવી હોય તો કે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે, કા પોતાના દેશની ને પોતાના દેશની સામે હોય અથવા તો અન્ય દેશની સામે આવી આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય। અહીંયા દેશ નો હોય, જે તે પ્રાંત કે પ્રદેશની સરકાર વિરુદ્ધ, ગુજરાત સરકાર વિરુદ્ધ કોઈ વ્યક્તિ એક સંગઠન રચે અને આવી તોડફોડની પ્રવૃત્તિ કરે તો એને ભારતના બીજા બધા રાષ્ટ્રો હારે કઈ તકલીફ નથી, ભારત સિવાયના દેશ સાથે તકલીફ। એને કોની સાથે તકલીફ છે તો કે માત્ર ને માત્ર ગુજરાત સરકાર સાથે। તો જે તે પ્રદેશ અથવા તો પ્રાંત પૂરતી મર્યાદિત હોય, પ્રાદેશિક સ્તરે હોય। ગુજરાતીમાં શું કહેવાય? પ્રાદેશિક સ્તરે। અને આ વૈશ્વિક સ્તરે હોય। ત્રીજો મુદ્દો, આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર કે મદદ મળે અને ન પણ મળે। શું થાય તો કે આવી પ્રવૃત્તિઓ કરતા લોકો જે છે એને સ્થાનિક પ્રજા, પુલવામા એટેક થયો, ટ્રક પકડાણો તો એ ટ્રક લોકલ પાસિંગ નો હતો, મતલબ ત્યાંના કોઈ વ્યક્તિએ આતંકવાદીને મદદ કરેલી હોય તો જ એની પાસે એ ગાડી આવે। અને આ તો કે સ્થાનિક પ્રજાના સહયોગથી ચાલે। એટલે કે બળવાખોરીમાં સ્થાનિક પ્રજાનો સહકાર હોવો જ। અહીંયા આતંકવાદથી જે પ્રભાવિત થાય અથવા તો આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો શું થાય તો કે વિકાસ અટકી જાય। અહીંયા આખા રાષ્ટ્રની વાત નથી, પણ જે પ્રદેશ છે, જે તે રાજ્ય, પ્રદેશ કે પ્રાંતનો વિકાસ અટકી જાય છે। આ દેશ લેવલે હોય, આ રાજ્ય લેવલે હોય। સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવી સમાજને વિભાજિત કરે। કોણ તો કે આતંકવાદ। સાંપ્રદાયિક ઘૃણા, હિંસા કે શું કરે? સમાજને વિભાજિત કરે। એક વ્યક્તિને બીજા વ્યક્તિના ધર્મ પ્રત્યે ઉશ્કેરે, એક સમૂહ કે એક જૂથ બીજા સમાજના જૂથ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય અને એ રીતે પોતાનો જે હેતુ હોય એ હેતુ બર લઈ આવે। આ બળવાખોરી સંગઠનો લોકોને ડરાવી, ધમકાવી કે ભાંગફોડની પ્રવૃત્તિઓ કરે। મતલબ આના જેટલું ખતરનાક ન હોય। ભાંગફોડની પ્રવૃત્તિ દ્વારા શું થાય તો કે લોકોને મારે, લૂંટે અથવા તો ભાંગફોડ કરે એટલે લોકોમાં એક ભયનું વાતાવરણ ઊભું થાય અને ઈ ભયને હિસાબે જે તે રાજ્યની સરકાર, જે તે પ્રાંત અથવા તો જે તે પ્રદેશની સરકાર પાસે એ લોકો શું કરે તો કે પોતે ધારેલું કામ કરાવી શકે। તો આ તફાવત 1, 2, 3, 4 અને 5 મુદ્દા છે। જો 3 માર્ક્સમાં પૂછાય તો 4 જ મુદ્દા કે 5 એ 5 મુદ્દા લખવાના। જો 2 માર્ક્સમાં પૂછાય તો 3 થી 4 મુદ્દા લખી નાખવાના, એટલે પૂરેપૂરા માર્ક્સ તમને મળે।
હવે આતંકવાદ અને બળવાખોરી જેવું જ એક અલગ જ વસ્તુ છે નક્સલવાદ. આતંકવાદ, બળવાખોરી, નક્સલવાદ, માઓવાદ આવી ઘણી બધી વસ્તુઓ ભારતમાં અને ભારતના અલગ અલગ પ્રાંતમાં ફેલાયેલી છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, બળવાખોરી પ્રાંતીય સમસ્યા છે. તો હવે આપણે જોઈએ નક્સલવાદી આંદોલન વિશે નોંધ અથવા તો નક્સલવાદી આંદોલન. નક્સલવાદી આંદોલન સૌથી પહેલું નક્સલવાદી સંગઠન કે આંદોલન થયું ચીનમાં માઓ સે તુંગની નેતાગીરી હેઠળ. હવે જે તે સમયે ત્યાં આવી પ્રવૃત્તિ થઈ, એમાંથી પ્રેરણા લઈ અને ભારતમાં શું થયું તો કે નક્સલવાદી પ્રવૃત્તિઓ શરૂ થઈ. શું તો કે ઉગ્રવાદી વિચારધારા. ઉગ્રવાદી વિચારધારા એટલે શું કહેવાય તો કે નક્સલવાદ. કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય અને ઉગ્ર વિચારધારા હોય, અથવા તો જેને કહેવાય કે નક્સલવાદી વિસ્તાર છે ક્યાં તો કે પશ્ચિમ બંગાળમાં. આનો ઉદ્ભવ ક્યાં થયો નક્સલવાદનો? પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી વિસ્તારથી આવી ઉગ્ર વિચારધારાઓ માણસમાં જન્મી અને વ્યક્તિઓએ સંગઠનો બનાવી અને શું કર્યું તો કે નક્સલવાદને વિસ્તાર કર્યું. સૌથી પહેલું 1967 માં ચારુ મજમુદાર, સૌથી પહેલું પશ્ચિમ બંગાળમાં 1967 ઈસવીસન 1967 ચારુ મજમુદાર ની નેતાગીરી હેઠળ ક્યાં શરૂ થયું તો કે પશ્ચિમ બંગાળમાં. આ સૌથી પહેલું નક્સલી આંદોલન ગણાવી શકાય. ત્યારબાદ ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા અને છત્તીસગઢ. ત્યારબાદ ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ આટલી જગ્યાઓએ નક્સલવાદી આંદોલન શરૂ થઈ ગયા. ઝારખંડ, મધ્યપ્રદેશ પણ આવી જાય. અને અત્યારે એમસીક્યુ કહી શકાય કે હેતુલક્ષી કહી શકાય. 13 રાજ્યો શું છે નક્સલવાદના પ્રભાવ હેઠળ. એમાંથી વધારે પડતા રાજ્યો ક્યાં છે તો કે પહાડી અને જંગલ વિસ્તાર. આવા વિસ્તારમાં નક્સલવાદી આંદોલનનો પ્રચાર પ્રસાર થયો છે. નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર બે મુખ્ય સંગઠનો. પીપલ્સ વોર ગ્રુપ પીપલ્સ વોર ગ્રુપને નામ આપ્યું છે પીડબ્લ્યુજી અને એમસીસી માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. આ બે શું કહેવાય
કે નક્સલવાદી ગ્રુપ કે જેના દ્વારા શું થાય તો કે હિંસાત્મક પ્રવૃત્તિઓ અને કોની સામે હોય જે તે પ્રદેશની સરકાર સામે આ નક્સલવાદી આંદોલન કે જેમાં લોકોને ડરાવી ધમકાવીને પોતાના સરકારના અને પોતાના જે ઝઘડાઓ છે ઈ ઝઘડાઓને અથવા તો પોતાના હેતુઓને સિદ્ધ કરવા માટે થઈ અને કરવામાં આવતી એક પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિ એટલે નક્સલવાદ અથવા તો નક્સલવાદી આંદોલન. બળવાખોરી, આતંકવાદ, નક્સલવાદ, માઓવાદ જે છે એ નક્સલવાદનો જ એક પ્રકાર છે. તેનાથી લોકો ભયના ઓથાર નીચે જીવતા હોય અથવા તો એને એક કે બીજી રીતે શું થઈ શકે તો કે નુકસાન થઈ શકે. હવે પછીનો પ્રશ્ન તમારી સામે છે બોર્ડ ઉપર. ઉત્તર પૂર્વના જે રાજ્યો છે સેવન સિસ્ટર્સ જેને કહેવાય એ સેવન સિસ્ટર્સમાં નાગાલેન્ડ છે, ત્રિપુરા છે, અસમ છે અને મણિપુર છે. આ ચાર રાજ્યોમાં જે આવી પ્રવૃત્તિઓ ચાલુ છે અથવા તો એને બળવાખોર સંગઠન કહીએ તો એ બળવાખોર સંગઠન કેટલા છે, એના નામ કયા કયા અથવા તો ઉત્તર પૂર્વના રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે વિસ્તૃત માહિતી આપો. ચાર રાજ્યોના સંગઠનોના નામ તમારી બોર્ડ ઉપર છે. સ્વતંત્રતા પછી આ જે 7 રાજ્યો છે એમાં આવી બળવાખોરી જે છે એ ખૂબ જ ફૂલી ફાયલી છે. દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા સામે જોખમ, લોકોનો વિકાસ, રાજ્યોનો વિકાસ, દેશનો વિકાસ, લોકોની આવક, લોકોના જીવન ધોરણ બધામાં ફેરફાર થયો છે. બે રાજ્યો વચ્ચેની જે સીમા છે, દાખલા તરીકે નાગાલેન્ડ, મણિપુર કે ત્રિપુરા, અસમ વચ્ચેની જે સીમા છે, પહાડી વિસ્તારના લોકો છે, પહાડમાં ઉગતી વનસ્પતિઓ કે પહાડી પેદાશો કે વન્ય પેદાશો છે, આ દરેકે દરેક વસ્તુમાં ભાગ પાડવા માટે અથવા તો એક કે બીજી રીતે લોકો અથવા તો સરકાર ઉપર દબાણ લાવવા માટે આ લોકો આવી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય અને બળવાખોરી સંગઠન જે છે એ વિસ્તૃત બનાવતા હોય. સૌથી પહેલું નાગાલેન્ડ, નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, NSCN. આ દરેકે દરેક વસ્તુ મિત્રો MCQ અથવા તો હેતુલક્ષીમાં પૂછાય. મણિપુરમાં KNF કુકી નેશનલ ફ્રન્ટ અને KNA કુકી નેશનલ આર્મી, મણિપુરના બે સંગઠનો. ત્રિપુરા નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ ATTF અને TUJS, એટલે કે આ બેના ત્રાસથી એની સામે ઊભું થયેલું ત્રિપુરા ઉપનિષી ઝુપા સમિતિ TUJS. આ બેની જે ક્રિયા થાય એની પ્રતિક્રિયા રૂપે ત્રીજું સંગઠન આ ઉદ્ભવ્યું ત્રિપુરામાં. અસમમાં સૌથી જાણીતું ઉલ્ફા ULFA, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ, UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ ઓફ આસામ, NDFP ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. આ ચારે ચાર રાજ્યોમાં આટલી હદે બળવાખોરી વિસ્તરેલી છે કે જેના હિસાબે આ બળવાખોર સંગઠનો એક યા બીજી રીતે ભારતના ઘણા બધા શહેરોને, ઘણા બધા રાજ્યોને આર્થિક હિતો સ્થાપવા માટે એકબીજાના આ આયા રહીને આ આયા રહે. ભારતનું બંધારણ નાગરિકને ગમે ત્યાં રહેવાની છૂટ આપે, પણ આમાં પોતાની હદની સીમાઓ છે, પોતાના જંગલો કે પહાડો છે અથવા તો પોતાના આર્થિક હિતો જોખમાય તો આ સંગઠનો આતંકવાદી જેવી નક્સલવાદી પ્રવૃત્તિઓ કે બળવાખોરી જે તે
ત્યાંની સરકાર સામે રચે છે. મેં તમને કીધું એમ આતંકવાદ કરતા ઓછી ખતરારૂપ પણ લોકોના અપહરણ, માર મારવો, આપણે ખંડણી વસૂલ કરવી, લૂંટફાટ કરવી, પેશકદમી કરવી, આવા બધા કાર્યો આ બળવાખોર સંગઠન જે છે એ કરતું હોય. ઉત્તર પૂર્વના રાજ્યોની તમે જો વર્ષોથી એની જીઓગ્રાફિકલ લિમિટ એમ છે, ભૌગોલિક મર્યાદાઓ છે કે ત્યાં સડક માર્ગ છે, રેલ માર્ગ છે, કોઈ મોટા ઉદ્યોગ છે, કોઈ આર્થિક આવક ઉત્પન્ન થઈ શકે એવી વસ્તુઓ ત્યાં રહેતી નથી. તો શું થાય છે? ઓકે, આવી વસ્તુઓ ન રહેવાથી ત્યાં વિકાસ નથી, આવક નથી, લોકોના જીવન ધોરણ નીચા છે, લોકોની માથાદીઠ આવક નીચી છે, જે તે રાજ્યનો વિકાસ પણ ઓછો છે, ખેતી ક્ષેત્રે પણ એટલું બધું જોઈએ એટલો ફાયદો નથી થતો, અને એમાંય નફામાં જો આ વસ્તુ થાય એટલે જે તે રાજ્યો જે છે એ સંપૂર્ણપણે કેવા થઈ જાય તો કે આર્થિક રીતે પાયમાલ થઈ જાય. બળવાખોરીના હિસાબે સમાજમાં પણ વર્ગ વિગ્રહ ઉત્પન્ન થાય અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે. તો આ માત્ર ને માત્ર ઉત્તર પૂર્વના બળવાખોર સંગઠનો. હવે એના જેવી જ બળવાખોરી પણ એનું સ્વરૂપ કેવું છે તો કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ. કારણ કે અહીંયા બળવાખોરી નથી થતી, ત્યાં શું થાય છે તો કે આતંકવાદ ફેલાય છે. કારણ તો કે નજીકના દેશોની સરહદ લાગુ પડતી હોવાથી જમ્મુ કાશ્મીરનો સ્વર્ગ ગણાતો ભાગ છીનવી લેવો અથવા તો એની ઉપર એક પ્રકારની ધાક ધમકી આપવી, લોકોમાં અરાજકતા, ભય અને ડરનો માહોલ પેદા કરવો એ આતંકવાદી સંગઠનોનું કામ હોય. આ માત્ર પ્રદેશ પૂરતું મર્યાદિત છે. ભારતને 15 ઓગસ્ટ 1947માં આઝાદી મળી ત્યારે ભારતના બે ભાગ પડ્યા, ભાગલા પડ્યા, એક ભારત અને એક પાકિસ્તાન. પાકિસ્તાને પોતાના સૈનિકો મોકલી અને જમ્મુ કાશ્મીરની અમુક જગ્યા અથવા તો કાશ્મીરના સૈનિકોનો અમુક ભાગ જે છે એ 1947માં જ પચાવી પાડેલો હતો. જમ્મુ કાશ્મીર એ માત્ર ભારતનું જ અંગ છે. એ સ્ટેટમેન્ટ નિર્વિવાદ, એટલે કે એમાં કોઈ વિવાદ જ નથી, ફાઇનલ જ છે. જમ્મુ કાશ્મીર ક્યાં નકશામાં આવે તો કે ભારતના નકશામાં જ આવે. પણ પાકિસ્તાન તેને મેળવવા માટે 48, 65, 71 ને 99 પાકિસ્તાને 1948, 65, 71 અને 99 એટલે કારગિલ યુદ્ધો કરેલા છે. શું કામ તો કે જમ્મુ કાશ્મીર મેળવવા. હવે હકીકતમાં જમ્મુ કાશ્મીર ભારતનું જે અવિભાજ્ય અંગ છે એને મળે જ નહીં અને દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો. પણ 1988 પછી કાશ્મીરમાં શું થયું તો કે આતંકવાદી પ્રવૃત્તિ વધી ગઈ. લોકલ જે ત્યાંના રહેવાસીઓ હોય એ રહેવાસીઓનો એને સપોર્ટ મળતો હોય, એના પછી આતંકવાદી તાલીમ કેન્દ્રો સીમા પાર એટલે કે ભારતની સીમાની ઓલી બાજુ ચાલે છે તેવા અહેવાલ મળતા રહે આપણને કે ભારત ઉપર હુમલો કરવા અથવા તો ભારતના જે અમુક વિસ્તારો છે એને તબાહ બરબાદ કરવા માટે થઈ અને સીમા પાર શું થાય છે તો કે આતંકવાદના તાલીમ કેન્દ્રો ચાલુ રહી છે અને એ તાલીમ કેન્દ્રોને લીધે આતંકવાદીઓ ત્યાં તૈયાર થાય છે અને ભારત ઉપર હુમલા કરે છે. જમ્મુ કાશ્મીરમાં શું વધી ગયું છે તો કે બોમ્બ વિસ્ફોટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ વધી. કારણ ડરનો માહોલ ઉભો કરવો છે, લોકોને ભયભીત કરવા છે. અને પંડિત કુટુંબો શું કરી લીધું છે, અનેક પંડિત
જમ્મુ કાશ્મીરનો આતંકવાદ, 4 યુદ્ધો 1988 ની સાલ, અને બાકી દરેક વસ્તુ તમે ટીવી મૂવીમાં જોવો છો, તમને ખ્યાલ જ હોય. તો આટલી વસ્તુને હિસાબે જમ્મુમાં અથવા તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ જે છે એ ફૂલ્યો ફાયલો છે. કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાનને કાશ્મીર જોઈએ છીએ. પાકિસ્તાનના ઘણા બધા ક્ષેત્રોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે, પણ છતાં એને ધ્યાન દેવું નથી. જમ્મુ કાશ્મીર પાકિસ્તાનથી નજીક આવેલું હોવાથી વારંવાર પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મેળવવા, કારણ કે જમ્મુ કાશ્મીર છે એ શું છે, એને એક કવિએ ઉપમા આપી છે કે પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણવામાં આવે છે. ત્યાંની જે નૈસર્ગિક વાતાવરણ, ત્યાંની જે પહાડોની સુંદરતા અને જે કોઈ પણ વસ્તુ સ્થિતિ હોય છે એ અદ્વિતીય, અતુલ્ય છે, ઇન્ક્રેડિબલ ભારતમાં આવે. તો આવા કાશ્મીરને કે જમ્મુને હાસિલ કરવા માટે થઈને પાકિસ્તાન કોઈ પણ પ્રકારની હદે જાય છે. અને એના હિસાબે જો કે છેલ્લા ઘણા બધા વર્ષોથી નાગરિકોની જાગૃતતા, દેશ ઉપરના જે સંદેશ, રાષ્ટ્રવાદી પ્રોત્સાહન આપતા વક્તવ્યો, સોશિયલ સાઇટ ઉપર એક્ટિવ રહેતા વ્યક્તિઓ, તજજ્ઞો, એ બધાની સ્પીચથી અત્યારનો યુથ જે છે એ ભારતના દેશના કલ્યાણ માટે વિચારતો થયો છે. થોડાક રૂપિયામાં વેચાઈ જવું, બરાબર, પોતાનું ઈમાન વેચી નાખવું, એવું હવે થતું નથી. છે કરપ્શન ઘણી બધી જગ્યાએ છે, પણ એની સામે નવયુવાનો આર્મીમાં ભરતી થાય છે. આર્મી જોઈન કરી અને કાશ્મીર અથવા તો પંજાબ અથવા તો સિયાચીન બોર્ડર ઉપર પણ માતૃના ઋણમાંથી, ભારતમાંના ઋણમાંથી મુક્ત થવાના પ્રયત્નો કરે. હવે જે આતંકવાદ છે, આપણે આતંકવાદ, નક્સલવાદ, બળવાખોરી, આ ત્રણે ત્રણ વસ્તુ જોઈએ. એમાં આતંકવાદની 2 અસરો થાય. આતંકવાદ સૌથી પહેલી લઈએ આપણે તો કે સામાજિક અસરો. સામાજિક અસરો અહીં લખીએ, અહીંયા લખીએ આતંકવાદની આર્થિક અસરો. નાણાકીય રીતે કેવું સંકટ આવે અને સામાજિક, પેલા સામાજિક રીતે જોઈએ તો કે સૌથી પહેલું સમાજની એકતા તોડે. ડિવાઇડ એન્ડ રૂલ. અંગ્રેજોએ જે પ્રમાણે શાસન કર્યું છે એ જ મુજબનું અખત્યાર કરે. બીજું, જે નાગરિકો અથવા તો ભારતીયો ભયના ઓથાર હેઠળ જીવે, મતલબ ભાઈચારાની ભાવના તૂટે. શા માટે તૂટે? તો કે સતત ભય પામતા હોય, બરાબર છે, એટલે એકબીજા ઉપર ભરોસો કે વિશ્વાસ કરી શકે નહીં. બીજું, આતંકવાદીઓ જે લૂંટફાટ અપહરણ કરે છે, એટલે માત્ર ને માત્ર ભારતીયોમાં યુવાનો નહીં, લૂંટફાટ અને અપહરણ જેવી પ્રવૃત્તિથી બાળકો અને વૃદ્ધો પણ શું થાય તો કે ભયભીત થાય, બી જાય. બોમ્બ ફૂટ્યો હોય ને આજુબાજુમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો એના મગજ ઉપર એની અસર થાય જ થતી હોય. બીજું તો કે આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય, આતંકવાદ પ્રભાવિત વિસ્તારમાં શું બગડે તો કે શિક્ષણ બગડે. કારણ આતંકવાદના ભયથી બાળકો સ્કૂલે ન જઈ શકે. સ્કૂલે ગયા હોય ને આતંકવાદી હુમલો થયો હોય તો ઘણી વખત એને હોસ્ટેજ તરીકે પૂરી દે, હત્યાઓ થાય. સરકારને એની સામે ગોઠણ નમાવવા જ પડે અને મા બાપ પણ પોતાના બાળકને મોકલે નહીં, એટલે કે માત્ર ને માત્ર અભ્યાસમાં પણ તકલીફ થાય. બીજું, સાંપ્રદાયિક ઝઘડાઓ વધે અંદરો અંદર. સાંપ્રદાયિક ઝઘડા વધે અને શું થાય તો કે સમાજમાં
અશાંતિ ફેલાય, સમાજમાં અશાંતિ ફેલાવાથી પણ આતંકવાદ પોતાના મકસદમાં કામયાબ થઈ જાય. ઓછા સંગઠિત લોકોને એક જૂથને બીજા જૂથના ધર્મ સાથે અથડાવી અને સમાજમાં એક કલુષિત વાતાવરણ ઊભું કરતા હોય. ગામ ગામ, રાજ્ય રાજ્ય વચ્ચેનો આંતર વ્યવહાર શું થઈ જાય? ઓછો થાય. ધાર્મિક ઉત્સવો અને મેળાઓ પર રોક લાગે. મતલબ લોકો છૂટથી ઉત્સવ ઉજવી ન શકે, ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ન જઈ શકે અને એક ત્યાં બીજી રીતે શું થાય તો કે એનો વિશ્વાસ સરકાર ઉપરથી ઉતરી જાય. મતલબ સાંપ્રદાયિક ઝઘડા, અમરનાથ જવું હોય, ઓલું પિક્ચર ઘણા બધા આતંકવાદ ઉપર જ ઉતરા છે કે આતંકવાદી ટોળકીઓ અમરનાથ યાત્રાના યાત્રાળુઓ ઉપર હુમલો કરે અને એવું સાબિત કરે, ત્યાં પબ્લિક આવતી બંધ થઈ જાય, એટલો ભાગ જે છે એ આતંકવાદીઓ હસ્તગત કરી લે અને ભારતને ઘણું ભારે આર્થિક નુકસાન થાય. તો આવી બધી વસ્તુઓ વિચારી અને એ લોકો આવા જે ધાર્મિક સ્થાનો અથવા મેળા અથવા તો એવા કોઈ ઉત્સવો છે ત્યારે બોમ્બ ધડાકા કરતા હોય કે આવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા હોય. ત્યારબાદ બીજી જોઈએ આર્થિક અસરો. તો કે આતંકવાદથી શું થાય તો કે વેપાર ધંધા પર અસર, લોકોનું સ્થળાંતર. દુકાન જ ખોલી ન હવે, 1 દી 2 દી 5 દી 10 દી, મહિનામાં 2-3 વાર આવું થાય એટલે વેપારી છે ને કંટાળી જાય. ધંધો કરવો કે આતંકવાદીઓને હિસાબે દુકાન બંધ રાખવી, શું કરશે તો કે પોતાના ઉદ્યોગ ધંધા જે છે એ શું કરશે તો કે એનો વિકાસ નથી થતો, એટલે વેપાર ધંધા ઉપર અસર થવાથી લોકો શું થઈ જાય તો કે બીજી જગ્યાએ વેપાર ધંધા કરવા લાગે. એટલે કે શું થાય, જે તે વિસ્તારનો આર્થિક વિકાસ રૂંધાય. આર્થિક વિકાસ ઉપર એની સીધી અસર થાય. એના પછી આતંકવાદીઓ લૂંટફાટ, બોમ્બ ધડાકા કે એ તો બધું કરે, સાથે સાથે શું કરે તો કે માદક દ્રવ્યોની હેરાફેરી. એના હિસાબે શું થાય તો કે કાળું નાણું ઠલવાય અને કાળું નાણું ઠલવાવાથી અમુક પ્રકારના જે આર્થિક વ્યવહારો છે એ ઘટે અને જેને હિસાબે આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય. બીજું, આતંકવાદીઓ જે છે વેપારી, ફિલ્મ સ્ટાર, ડોક્ટર, આગેવાન ને શું કરશે તો કે ડરાવી ધમકાવી પૈસા પડાવશે. ઈ પૈસાનો ઉપયોગ આતંકવાદ ફેલાવવામાં કરશે એટલે ઘણી બધી રીતે નુકસાન થાય. અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય, રોજીરોટી ન મળે, નશીલા પદાર્થોનું સેવન કરે, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ કરે. પોતાના પ્રદેશમાં આતંકવાદ હોવાથી શું થાય તો કે ખેતી ક્ષેત્રને પણ અસર થાય. લોકો તો કે વ્યસની બને, રોગચાળો વધે, લોકોનું આયુષ્ય ઓછું થાય. વ્યસનને હિસાબે રોગ વધે, લોકોનું આયુષ્ય જે છે એ આયુષ્ય જોખમાય અને શું છે તો કે આતંકવાદને રોકવા માટે સરકાર આતંકવાદ રોકવા શું કરશે તો કે કરોડો રૂપિયાનો ખર્ચ કરશે.
હવે આ કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી? તો કે આપણા ટેક્સમાંથી. મતલબ શું થાય? તો કે વિકાસના કામ બંધ થાય. કારણ સિક્યોરિટી પાછળ અને આતંકવાદને રોકવા પાછળ ખર્ચો થાય છે, એટલું સ્વાભાવિક રીતે શું થાય? તો કે વિકાસના કામ ઓછા થાય. બીજું તો કે જે કોઈ પણ આતંકવાદી હુમલો, બોમ્બ વિસ્ફોટ થાય એમાં રસ્તા, પુલ, જાહેર સ્થળો, મિલકતો ને નુકસાન થાય. હવે આ વસ્તુને નુકસાન થાય બનાવવા શું કરવું પડે? તો કે સરકારે ખર્ચ કરવો પડે. અને ઈ ખર્ચના પૈસા કોની પાસેથી વસૂલ થાય? તો કે નાગરિક પાસેથી, ટેક્સ લઈને. મતલબ રસ્તા, પુલ, જાહેર બાંધકામો અથવા તો બોમ્બ વિસ્ફોટ થયો હોય અને ઘણી બધી વખત કરોડો રૂપિયાનું નુકસાન થાય, બરાબર છે? અથવા તો પ્રવાસન ઉદ્યોગ કે પર્યટન ઉદ્યોગ ઉપર નુકસાન થાય. પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ પણ કેવો થઈ જાય? ઠપ થઈ જાય આતંકવાદના હિસાબે. કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હોય પછી હું કોઈ 3-4 વર્ષ સુધી અહીંયા કાશ્મીર ફરવા જવાનો વિચારે નથી વિચારતા. આંતરરાજ્ય પરિવહન બંધ થઈ જાય. પ્રવાસન કે પર્યટન ઉદ્યોગને ઘણો બધો ફટકો ફેલાય, માર લાગે. ઉદ્યોગ, ધંધા, વેપાર, નોકરી, શિક્ષણ, આરોગ્ય, આવી દરેકે દરેક માનવીને સ્પર્શતી વસ્તુ છે એની ઉપર ખૂબ જ ખરાબ અસર આતંકવાદની થાય છે. તો આ આતંકવાદની સામાજિક અસરો અને આ આતંકવાદની આર્થિક અસરો, આ બે અસરોમાંથી કોઈ પણ એકાદી એક્ઝામમાં પૂછાય છે, બે ભેગી ન પૂછાય. કા આતંકવાદની આર્થિક અસરો જણાવો અથવા તો આતંકવાદની વ્યાખ્યા આપી અથવા તો આતંકવાદ વિશે સમજાવી એની સામાજિક અસરો જણાવો, આવું પૂછાઈ શકે. વિશ્વ પાઠ આપણો સામાજિક સમસ્યાઓ અને પડકારોમાં છેલ્લો જે આતંકવાદનો ટોપિક છે મિત્રો, ખૂબ જ જરૂરી છે. એક્ઝામમાં એના તફાવત વૈશ્વિક સમસ્યા તરીકે પૂછાઈ જાય. જે પૂર્વાંચલ રાજ્યો, ઉત્તર પૂર્વના રાજ્યોના જે બળવાખોર સંગઠનો લખાયા હોય હેતુલક્ષી સ્વરૂપે પૂછાઈ જાય. સામાજિક અને આર્થિક અસરો સાથે આપણો વિશ્વ પાઠ અહીંયા પૂરો થયો. ઓફિશિયલ રીતે આપણે એવું જાહેર કરી શકીએ કે 10મા ધોરણના 14 પાઠનો સિલેબસ આજે આપણે અહીં પૂરો કરીએ છીએ. હવે આવતા વિડિયો લેક્ચરમાં તો નહીં મળી શકીએ, પણ ઓફલાઈનમાં આપણે શક્ય એટલું રિવિઝન કરવાનો પ્રયત્ન કરશું. જે પ્રમાણે સ્કૂલો ઓપન થતી જશે એ મુજબ જે કંઈ પણ ક્વેરીઝ છે એ ક્વેરીઝ સોલ્વ થતી જશે. અને બધા મિત્રોને ફરીથી એકવાર, જેટલા આપણે 14 પાઠ ઓનલાઈન જોયા એમાં ખૂબ સારી રીતે મહેનત કરજો. વાંચન અને લખાણ બે વસ્તુ વધારે રાખજો. પાઠ્યપુસ્તક સર્વોપરી, બીજા બધા પ્રકાશન વાંચો પણ સાથે પાઠ્યપુસ્તકને પણ મહત્વ આપવું. હેતુલક્ષી પાઠ્યપુસ્તકમાંથી તૈયાર કરવા. દરેક વિદ્યાર્થી મિત્રોને 10મા ધોરણમાં સારામાં સારા ટકા આવે એવી મહાદેવને પ્રાર્થના. બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. કદાચ કંઈ બાકી રહેશે તો આપણે આવતા વિડિયો લેક્ચરમાં મળશું. બાકી છેલ્લા નમસ્કાર, ધન્યવાદ.